નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો આગામી 29 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની કંડક્ટર સંવર્ગની કુલ 2320 જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન ગુજરાતના અગ્રીમ શહેરોમાં નિગમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે જીએસઆરટીસી કંડક્ટર સંવર્ગની 2320 જગ્યાની જે લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં ગત 5 ભરતીઓમાં જે પેપર એનાલિસિસ આપણે કરી રહ્યા છીએ તો ગત 5 ભરતીઓમાં જે વિષયવાર કેટલા માર્ક્સના પ્રશ્નો પૂછાયા હતા અને આ ભરતીમાં પણ મિત્રો વિષયવાર કેટલા માર્ક્સ પૂછાશે તેના વિશે વિડીયોમાં વિગતવાર જાણીએ। સાથે એ પણ જાણીએ કે પહેલાંની ભરતીઓ અને આજની ભરતીના જે સિલેબસ છે તેમાં કયા વિષયને ઉમેરવામાં આવે છે, કયા વિષયો નાબૂદ કરવામાં આવે છે। સાથે જ મિત્રો આ 5 જે પેપર છે છેલ્લા તેનું એનાલિસિસ કરીને આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું, જેથી કરીને આગામી 2-4 દિવસમાં તમને જે છે તે મિત્રો તૈયારીઓ કરવા માટે યોગ્ય માહિતી મળી રહે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન તેમજ મિત્રો સિલેબસ, પરિપત્રો વગેરે તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાઓ માટે જગ્યાના 15 ગણા કુલ 35,224 ઉમેદવારો આગામી 29 ડિસેમ્બર રવિવારે ગુજરાતના મુખ્ય 15 થી 16 જેટલા શહેરો જે અગ્રીમ શહેરો છે તેમાં પરીક્ષાનું આયોજન જીએસઆરટીસી એટલે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કરવામાં આવ્યું છે। મિત્રો ક્યાંક ને ક્યાંક આ પરીક્ષા છે તે મિત્રો સિલેબસ આધારિત પરીક્ષા હશે। આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત એસટી નિગમની જે ભરતી પ્રક્રિયા છે કંડક્ટરની જે લેખિત પરીક્ષા છે તેનું આયોજન તો ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ દ્વારા આ પેપર લેવામાં આવી શકે છે। મિત્રો આપ સૌને પહેલાંથી જણાવી દઈએ કે જીટીયુ દ્વારા જે પેપર લેવામાં આવશે તે ટફ લેવલનું હશે, કારણ કે જે રીતે ગત 28 જાન્યુઆરી 2024ના રોજ ડ્રાઈવર સંવર્ગનું જે પેપર જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું તે પેપર જોતાં એવું લાગી રહ્યું છે કે કંડક્ટર સંવર્ગનું જે પેપર છે તે પણ મિત્રો ટફ જ આવશે। વિષય વસ્તુને અનુલક્ષીને આવશે, પરંતુ તેમાં જે વિષયો હશે, જે પ્રશ્નો હશે તે દાદ માગી લે તેવા હશે। સાથે એ પણ જણાવીએ કે ગત ભરતીઓમાં આપ સૌને જણાવીએ કે ગત જે ભરતીઓ હતી, ગત 5 ભરતીઓ જે ગઈ એમાં મિત્રો પેપરનો જે સમયગાળો હતો લખવાનો તે 1.5 કલાકનો રહેતો હતો, એટલે કે 90 મિનિટમાં 100 માર્ક્સ એટેમ્પ કરવાના હતા, જ્યારે આ વખતે ફક્ત 60 મિનિટની અંદર તમારે મિત્રો 100 માર્ક્સ એટેમ્પ કરવાના છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે તેમની મિત્રો બુદ્ધિમત્તા અને સમય જે છે તેને મિત્રો આ પરીક્ષામાં સરકાર માપવા જઈ રહી છે, કારણ કે 60 મિનિટની અંદર 100 માર્ક્સ એટેન્ડ કરવા તેના માટે ખૂબ જ મિત્રો મહેનત અને સાથે જ મિત્રો કોન્સન્ટ્રેશનની જરૂર પડે છે। આપ સૌને જણાવી દઈએ કે ગત ભરતીઓ 5 છે તેમાં મિત્રો જે છે તે પહેલાંની ભરતીઓમાં કુલ 7 વિષયોનો સમાવેશ થતો હતો સિલેબસમાં, જ્યારે આ વખતે મિત્રો એક નવો જે સિલેબસમાં એક નવો વિષય એડ કરવામાં આવે છે અને હવેથી 8 જે છે તે મિત્રો મુખ્ય વિષયોમાં જે છે તે ગુણભાર રાખવામાં આવે છે। ગત ભરતીઓની વાત કરીએ તો મિત્રો પહેલું હતું 2 કલાકની અંદર 100 ગુણ હતા, માફ કરશો 90 મિનિટ નહીં પરંતુ 120 મિનિટની અંદર 2 માર્કનું પેપર એડ કરવાનું હતું, જેમાં મિત્રો કુલ ગુણ 100 માર્ક્સ હતા અને 2 કલાકની અંદર એટલે આરામથી તમામ ઉમેદવારો 100માંથી 100 માર્કનું પેપર એટેન્ડ કરી શકતા હતા, જ્યારે હવે 100 માર્કનું પેપર 1 કલાક એટલે કે 60 મિનિટમાં તમારે એટેન્ડ કરવાનું છે। એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારોનો જે જીટીયુ દ્વારા ડ્રાઈવર સંવર્ગનું જે પેપર હતું તે પ્રમાણે પેપર કાઢશે તો ચોક્કસથી સમય ખૂટવાનો છે એ વાતમાં નવાઈ નથી, કારણ કે આપ સૌ જાણો છો તે પ્રમાણે જીટીયુ જે છે તે મિત્રો ટફ પેપર નીકાળતી હોય છે। પહેલાંના સિલેબસની વાત કરીએ તો પહેલાં સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો વગેરે 30 માર્કનું પૂછાતું હતું, જ્યારે હવે તેના ગુણભાર ઘટાડીને 20 કરી દેવામાં આવ્યો છે। ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું હતું જે 10 માર્કનું પહેલાંની જેમ જ રાખવામાં આવ્યું છે। અંગ્રેજી ધોરણ 12 કક્ષાનું કરવામાં આવ્યું છે। અંગ્રેજી વ્યાકરણ જે પહેલાં ધોરણ 10 કક્ષાનું પૂછાતું હતું હવે ધોરણ 12 કક્ષાનું, તેમાં 10 માર્ક્સ। ચોથું છે મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને રેસ્ટ ઓફ રીઝનિંગ ધોરણ 12 કક્ષાનું જે પહેલાં 10 કક્ષાનું પૂછાતું હતું તેના 10 માર્ક્સ। નિગમને લગતી માહિતી, ટિકિટ, લગેજ, ભાડાના ગાણિતિક દાખલાઓ વગેરે 10 માર્ક્સ જે પહેલાંની જેમ જ એજીટી છે। મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવારો, કંડક્ટરની ફરજો વગેરે 10 માર્ક્સ અને કોમ્પ્યુટર ઉપયોગીની પાયાની જાણકારી 20 માર્કનું ગુણ રાખવામાં આવે છે। ફક્ત અને ફક્ત સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો જે પહેલાં 30 માર્કનું હતું તેમાંથી 20 માર્ક્સ કરી દેવામાં આવે છે અને 10 માર્ક્સ એમાં રોડ સેફ્ટીના ઉમેરી દેવામાં આવે છે। આમ રોડ સેફ્ટી એક એવો સબ્જેક્ટ છે જે રોકડિયા માર્ક્સ 10 માર્ક્સ આ ઉમેદવારોને મળી શકે છે। જો તમે રોડ સેફ્ટીના ચેપ્ટર્સ અમારી ચેનલ અથવા તો તમે અન્ય યુટ્યુબ ચેનલ અને તમારી પાસે જે સાહિત્ય હોય તેમાંથી મિત્રો રોડ સેફ્ટીને લગતા જે ચેપ્ટર્સ છે તે તમે તૈયારી કરી દેશો તો તમને 10 માર્ક્સ રોકડા મળી જશે। મિત્રો આ તમામમાં જે છે તે મિત્રો સમય જે છે તે મિત્રો ખૂબ જ ઓછો છે, કારણ કે પહેલાંની ભરતીમાં 100 માર્ક્સમાં 2 કલાક એટલે કે 120 મિનિટ હતી, જ્યારે હવે 1 કલાકમાં પેપર એટેન્ડ કરવાનું છે। ક્યાંક ને ક્યાંક મિત્રો ઉમેદવારો પાસે જે છે તે મિત્રો સમય સાથે લડવાની આ વાત છે। મિત્રો જાણીએ અગાઉના 5 પેપરો છે તેમાં કેટલા વિષય પૂછાયા હતા। તો વાત કરીએ મિત્રો 5/8/2017નું પેપર તો મિત્રો 5 ઓગસ્ટ 2017ના રોજ જે પેપર હતું તેમાં મિત્રો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતના કરંટ અફેર્સની વાત કરીએ તો 30 ગુણમાંથી 32 ગુણ પૂછાયા હતા। તે સામે મિત્રો પેપર 6/8/2017ના રોજ સવારે 10 વાગે જે લેવામાં આવ્યું તેમાં 30 ગુણ સામે 31 પૂછાયા હતા। એ જ સાંજે 6 ઓગસ્ટ 2017ના રોજ સાંજે 4 વાગે જે પેપર લેવામાં આવ્યું હતું તેમાં મિત્રો
33 માર્ક્સનું સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ અને વર્તમાન બનાવો પૂછવામાં આવ્યા હતા. 10/6 એટલે કે 10 જૂન 2018ના રોજ જે પેપર લેવામાં આવ્યું હતું કંડક્ટર સવરનું, તેમાં સામાન્ય જ્ઞાનના 31 ગુણ પૂછવામાં આવ્યા હતા. જ્યારે ગત ભરતી જે વર્ષ 2021માં પેપર લેવામાં આવ્યું હતું, 23-24ની ભરતી જે ગત હતી તેમાં મિત્રો 30 માર્ક્સનું સામાન્ય જ્ઞાન પૂછવામાં આવ્યું હતું. વાત કરીએ ગુજરાતી વ્યાકરણની, તો પેપર સેટર દ્વારા 5 ઓગસ્ટ 2017ના રોજ 10 માર્ક્સ, 6 ઓગસ્ટ 2017 સવારે 10 માર્ક્સ, 6 ઓગસ્ટ 2017 10 માર્ક્સ સાંજે, 10/6/2018 10 માર્ક્સ અને 5/9/2021ના રોજ પણ 10 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવ્યું હતું. અંગ્રેજી વ્યાકરણની વાત કરીએ તો 10 ગુણનું જે વ્યાકરણ હતું તેમાં મિત્રો 5/8/2017ના રોજ 10 ગુણ, 6/8/2017 સવારે 10 સાંજે 10, 10/6/2018ના રોજ 10 અને 5/9/2021ના રોજ પણ 10 માર્કનું પૂછવામાં આવ્યું હતું. વાત કરીએ મિત્રો ટેસ્ટ ઓફ રિઝનિંગ અને મેથ્સની, તો મિત્રો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડની જે પેપર છે તેમાં 5 ઓગસ્ટ 2017ના રોજ 10, 6/8/2017ના રોજ સવારે 10 સાંજે 10, તેથી તે 10/6/2018ના રોજ 10 અને 5/9/2021ના રોજ પણ 10 માર્કનું આ રિઝનિંગ પૂછવામાં આવ્યું હતું. નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજના ભાડાની વાત કરીએ તો 5 ઓગસ્ટ 2017ના રોજ 9 માર્ક્સ, 6/8/2017ના રોજ સવારે 10 માર્ક્સ, સાંજના પેપરમાં 8 માર્ક્સ, 10/6/2018ના રોજ 10 માર્ક્સ, 5/9/2021ના રોજ 10 માર્કનું આ પૂછાયું હતું. મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજોના 10 માર્કની વાત કરીએ તો 5/8/2017નું જે કંડક્ટરનું પેપર હતું તેમાં 9 માર્ક્સનું પૂછાયું હતું. 6/8/2017ના રોજ સવારના પેપરમાં 10 માર્ક્સ, સાંજના પેપરમાં 9 માર્ક્સ અને 10/6/2021ના રોજ 18ના રોજ 9 માર્ક્સ તેમજ 5/9/2021ના રોજ જે પેપર લેવાયું હતું તેમાં 10 માર્કનું પૂછાયું હતું. વાત કરીએ છેલ્લો વિષય તો કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારી, તો 20 ગુણનું જે હતું તેમાં પેપર 5/8/2017ના રોજ 20 ગુણનું પૂછાયું હતું. 6/8/2017ના રોજ સવારે 10 વાગે પેપરમાં 21 માર્ક્સ, સાંજે 4 વાગ્યાના પેપરમાં 20 માર્કનું પૂછાયું હતું. 10/6/2018ના પેપરમાં 20 માર્ક્સ અને ગત જે 5 ઓગસ્ટ સપ્ટેમ્બર 2021ના પેપર હતું તેમાં 20 માર્કનું કોમ્પ્યુટર પૂછાયું હતું. આમ મિત્રો નવા સિલેબસની વાત કરીએ સામાન્ય જ્ઞાનનું 20 માર્કનું પૂછાઈ શકે છે, રોડ સેફ્ટીના પણ 10 ગુણ પૂછાઈ શકે છે. ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, મેથ્સ, રિઝનિંગ, ટિકિટ લગેજ ને કંડક્ટરના લગતા દાખલાઓ, મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવાર, કંડક્ટરની ફરજો અને કોમ્પ્યુટરના ઉપયોગની જાણકારી, તો આ તમામ વિષયો જે છે તે મિત્રો તમે જાણો છો તે પ્રમાણે જે રીતે 100 ગુણનું જે ગણભાર વહેંચવામાં આવે છે તે પ્રમાણે પેપરમાં પૂછાઈ શકે છે. મિત્રો તૈયારી તમારી હવે બમણી કરજો. તમારી પાસે સમય મિત્રો હવે 3-4 દિવસનો બચ્યો છે. આ 3-4 દિવસમાં તમારે રોડ સેફ્ટી હું તમને સલાહ આપીશ તો રોડ સેફ્ટી છે, સાથે જ મિત્રો નિગમને લગતી માહિતી, ટિકિટ લગેજ ભાડા અને મોટર વ્હીકલ એક્ટ, પ્રાથમિક સારવારો અને કોમ્પ્યુટર, આ વિષયો જે છે તે રોકડિયા માર્ક્સના છે. તો આના ચેપ્ટરો તમે ખાસ તૈયાર કરીને જજો, કારણ કે ગુજરાતી, અંગ્રેજી વ્યાકરણ અને સામાન્ય જ્ઞાન જે ગુજરાતનું છે, કરંટ અફેર્સ, એ બધું મિત્રો આપણે અગાઉ જે વાંચેલી ભરતીઓની પ્રક્રિયામાંથી જ પૂછવાનું છે. એમાં કોઈ ટફ પ્રશ્ન નહીં આવે તેવું મને લાગી રહ્યું છે, પરંતુ બાકીના જે પ્રશ્નો છે, જે બાકીના જે વિષય છે તેમાં મિત્રો ક્યાંક ને ક્યાંક ટફ ક્વેશ્ચન લાવી શકે છે. આશા રાખીશું કે જીટીયુ કંડક્ટરની જે ભરતી પ્રક્રિયા છે તેમાં પેપર થોડું સહેલું નીકાળે અને તમામ જે ઉમેદવારો છે 35,000 ઉમેદવારો તેઓ આ 100 માર્ક્સ એટેન્ડ કરી લે 60 મિનિટમાં તેવું પેપર નીકાળે અને જેમ ડ્રાઈવર સંવર્ગનું જે કલેક્ટર લેવલનું પેપર હતું તેવું પેપર ન નીકાળી અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને આ સિલેબસને ન્યાય આપી અને પેપર બહાર પાડે અને તમામ ઉમેદવારો જે છે તે મિત્રો સારા મેરિટ સાથે પાસ થઈ અને ઝડપથી કંડક્ટર પરીક્ષાની જે ભરતી પ્રક્રિયા છે તેમાં નોકરી લાગી જાય તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.